હમ બેઠકજીમાં આ વખતે આ બંગડી લઈ જઈએ, ચાલશે કે? બહુ સિમ્પલ નથી લાગતી? ચલો કંઈક ફેન્સી કરીએ. આમાં આપણે નાખી દઈએ મોતી, અને હવે આ મોતી નાખીને આપણે આમાં એક મેજિક કરીએ. શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. મેજિક! આ તો મેજિક થઈ ગયું. આમાંથી તો સુંદર મોતીનું કડું બનીને નીકળ્યું છે. જો તમને પણ નેક્સ્ટ ટાઈમ ઠાકોરજી માટે પોતે આટલું સુંદર કડું સિદ્ધ કરીને લઈ જવું હોય તો ચાલો જાણીએ કે આટલું સુંદર કડું બનાવવા માટે આપણે કયા કયા મટીરિયલ્સ લાગશે. આપણે જે પણ કલરની બેંગલ બનાવવી હોય એ કલરના આપણે પહેલાં જેકો મોતી લઈ લઈશું. તો આજે આપણે શીખશું રેડ કલરના કડા બનાવતા. તો રેડ કલરના મેં અહીંયા જેકો મોતી લીધા છે, એના સાથે કોન્ટ્રાસ્ટિંગ કલર મેં વ્હાઇટ લીધો છે. તમે કોઈ બી બે કલર લઈ શકો છો જેનું આપણે કડું બનાવવું હોય. એના પછી આપણે નીડલ લેવાની છે. નીડલ જે જેકો મોતીની સ્પેશિયલ આવે સૌથી ઝીણા સાઇઝની એ વાળી નીડલ લેવાની છે, જેમાંથી મોતી ઇઝીલી પાસ થઈ જાય. પછી આપણે ધાગો લેવાનો છે. ધાગો એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. પછી આપણે બે બેંગલ્સ લેવાના છે, કડું સરખું જાડું બને એના માટે. બેંગલનો કોઈ બી કલર લઈ શકે છે, પણ જે કલરને આપણું કડું બનાવવાનું હોય, જે કલરના આપણા મોતી હોય એનાથી લાઇટ શેડ લેવાનો, એટલે બેંગલનો કલર મોતીના બારે વિઝિબલ ના થાય.